નડિયાદના ઇફકોવાળા કેમ્પસમાં ચાલી રહેલા લોકમેળામાં એક ઘટના ઘટી, જ્યાં ગઈકાલે જાયન્ટ એર લપસણીમાંથી હવા નીકળી ગઈ અને બાળકો દબાયા। રેડ સંચાલકો દ્વારા જોકે બાળકોને બહાર કાઢવાની કોશિશ પણ નહોતી કરાઈ। સંચાલકે બાળકોને બચાવવાને બદલે લોકો સાથે દાદાગીરી કરવાનું શરૂ કરી દીધું। મહા મુસીબતે તમામ બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા। જોકે આ ઘટના બાદ પોલીસે મેળા સંચાલકની અટકાયત કરી લીધી હતી। तो आ समग्र घटना में आप જોઈ રહ્યા છો કે અહીં એક લપસણી કે જેમાંથી અચાનક જ હવા નીકળી અને બાળકો તેની અંદર રમી રહ્યા હતા, પરંતુ બાળકો તેમાં ફસાયા। જો કે સંચાલકની પહેલી આખરે દરકાર એવી હોવી જોઈતી હતી કે બાળકોને સલામત રીતે બહાર કાઢવામાં આવે, પણ ઉલટું આ મેળાના સંચાલક લોકો સાથે દાદાગીરી કરતા જોવા મળ્યા। જો કે ત્યારબાદ મહા મુસીબતે આખરે બાળકોને બહાર કાઢવામાં આવ્યા। સમગ્ર ઘટનામાં આખરે પોલીસે સંચાલકની અટકાયત કરી લીધી છે। આ જાયન્ટ એર લપસણી કે જેમાં નડિયાદમાં છેલ્લા કેટલાક દિવસથી લોકમેળો ચાલી રહ્યો છે। મહત્વની બાબત એ છે કે ઇફકોવાલા પરિસરની અંદર મોટા પ્રમાણમાં જુદા જુદા પ્રકારની રાઇડો લગાવવામાં આવી હતી। લોકો આનંદ પણ માણતા હતા, પરંતુ ગત રાત્રિની વાત કરવામાં આવે તો ગત રાત્રિએ એક ઘટના બની હતી, જેની અંદર જે બલૂનની લપસણી આવે છે તેની ઉપર બાળકો રમતા હતા અને તેવા સમયે બલૂન બેસી ગયું હતું। મહત્વની બાબત એ છે કે બલૂન બેસી જવાને કારણે તમામ બાળકો અંદર ફસાઈ ગયા હતા। જો કે સંચાલકો દ્વારા બાળકોને બહાર કાઢવાની કામગીરી કરવાને બદલે જે વાલીઓ હતા તેમની સાથે ઝઘડતા નજરે પડ્યા હતા। મહત્વની બાબત એ છે કે માર્ગ મકાન વિભાગ દ્વારા 3 તારીખ સુધીની પરમિશન આપવામાં આવી હતી। ત્યારે જોવાનું એ રહેશે કે તંત્ર દ્વારા આજે મેળો બંધ કરવામાં આવે છે કે કેમ। ધર્મેન્દ્ર કપાસી, TV9, નડિયાદ।